जय महाराज विद्यार्थी मित्रों, धोरण 9 में આપણે પ્રકરણ 10 નો અભ્યાસ કરી રહ્યા છે। પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ છે। એમાં આપણે છેલ્લે મુક્ત પતન વિશેનો અભ્યાસ કર્યો હતો, બરાબર। અને મુક્ત પતનમાં આપણે સૂત્ર તારવ્યું હતું। એ સૂત્ર છે સ્મોલ g બરાબર કેપિટલ G કેપિટલ M अपॉन r²। આની પહેલાં મેં એક વિડીયો મૂક્યો હતો યુટ્યુબ પર, બરાબર છે। એમાં આ સૂત્ર મેં તારવીને તમને બતાવ્યું હતું। તો સ્મોલ g શું છે? તો સ્મોલ g એ ગુરુત્વ પ્રવેગ છે। કેપિટલ G શું છે? તો કેપિટલ G એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે। કેપિટલ M શું છે? તો કે એ પૃથ્વીનું દ્રવ્યમાન એટલે કે દળ છે। કેપિટલ R શું છે? તો કે પૃથ્વીની ત્રિજ્યા છે, બરાબર। હવે આ બધું તમે માપીને આ સૂત્રની અંદર કિંમત મૂકશો ને તો તમને ગુરુત્વ પ્રવેગ જીની મૂલ્ય વિશેની ખબર પડશે, બરાબર। હવે કેપિટલ G જે છે એનું મૂલ્ય તો આપણને ખબર છે, કેટલું છે? 6.673 × 10⁻11। કેપિટલ M મેં હમણાં તમને વાત કરી કે પૃથ્વીનું દળ છે। શું છે? પૃથ્વીનું દળ। ચલો અહીંયા જોઈએ આપણે। કેપિટલ M શું છે? તો કે પૃથ્વીનું દ્રવ્યમાન M કેટલું લેવાનું છે? તો કે 6 × 10⁻24 કિલોગ્રામ જેટલું। સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય કેટલું છે? તો કે 6.7 × 10⁻11। પૃથ્વીની ત્રિજ્યા R કેટલી લેવાની છે? 6.4 × 10⁻6 મીટર। આ બધી જ કિંમતો આપણને આપી દીધી છે, રાઈટ। બસ આપણે આ કિંમતો લઈને આ સૂત્રની અંદર મૂકવાનું છે। આ સૂત્ર કયું છે? ગુરુત્વ પ્રવેગનું। તમે કિંમત મૂકશો તો તમને એક આન્સર મળશે। એ આન્સર છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો એમ મીટર ઇન્ટુ સેકન્ડની -2 બરાબર। તો 9.8 મીટર ઇન્ટુ સેકન્ડ -2, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર એવું બી બોલી શકાય છે। આ જે છે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ગણવામાં આવે છે, બરાબર। પરીક્ષામાં યાદ રાખજો મિત્રો કે પૂછાઈ શકે છે કે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ખાલી જગ્યા છે તો એની કિંમત આવશે g, સ્મોલ g, ગુરુત્વ પ્રવેગની સંજ્ઞા સ્મોલ g, અને એની વેલ્યુ કેટલી? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર। હવે પૃથ્વીના ગુરુત્વ બળની અસર હેઠળ પદાર્થોની ગતિ, બરાબર। ગુરુત્વીય બળની અસર હેઠળ પદાર્થોની ગતિ કેવી હોય? તો ગયા લેક્ચરમાં મેં તમને સમજ આપી હતી કે તમે કોઈપણ બે પદાર્થને અમુક ઊંચાઈએ લઈ જાઓ અને પછી તેને મુક્ત કરી દેશો અને નીચે તમે થાળી મૂકશો તો બંનેનો એક સાથે અથડાવાનો અવાજ આવશે, બરાબર। એટલે કહેવાનો અર્થ શું છે કે તમે કોઈ નાનો પદાર્થ લેજો અને કોઈ મોટો પદાર્થ લેજો, એટલે કોઈ હલકો પદાર્થ લેજો અને કોઈ ભારે પદાર્થ લેજો। બે હલકા પદાર્થ અને એક હલકો પદાર્થ અને એક ભારે પદાર્થ લઈને બંનેને એક સરખી ઊંચાઈએ આમ રાખીને પછી નીચે મુક્ત કરશો અને નીચે કોઈ થાળી જેવું રાખશો તો બંને પદાર્થો એ થાળી પર એક સાથે અથડાશે, બરાબર। હવે એમાં શું થાય છે કે બંને પદાર્થોનું દળ ગમે તેવું હોય એ દળને ધ્યાનમાં લેવામાં આવતું નથી, બરાબર। પણ તેમનો જે વેગ છે એ કેવો છે? સરખો છે। કેવો છે? સરખો છે, બરાબર છે। તો આપણે અહીંયા એ સમજવાનું, પ્રવેગ સરખો છે। કેટલો છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર। જ્યારે કોઈ પણ પદાર્થને અમુક ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તે પ્રવેગનો અનુભવ કરે છે, બરાબર। પદાર્થ જે પ્રવેગ અનુભવ કરે છે એ પદાર્થના દળ ઉપર આધાર રાખતો નથી। પછી પદાર્થ પોલો હોય, નક્કર હોય, મોટો હોય, નાનો હોય, બરાબર। ગમે તેવા પદાર્થો હોય એ બે પદાર્થો સરખા દરથી જ નીચે પડે છે। જો એકસાથે તેને મુક્ત કરી દેવામાં આવે કોઈ પણ બે પદાર્થોને, અલગ અલગ દળના પદાર્થોને, તો બંને એક સાથે જ જમીન પર અથડાશે એવો આ ગુરુત્વ પ્રવેગનો નિયમ કહે છે,
बराबर है। चलो हवे आपने आ त्रण समीकरण खबर है कि v बराबर u प्लस एटी, s बराबर ut प्लस 1/2 एटी स्क्वेर, v स्क्वेर बराबर u स्क्वेर प्लस 2as आ बधी आपने खबर है। हवे आमां ज्यां ज्यां समीकरणों में a देखाय छे त्यां a नी जग्याए तमे g स्मॉल g मूकी देशो ने तो बधा ज मुक्त पतनना समीकरण थई जशे। खबर पड़े छे। आ त्रण समीकरणों कोना छे तो कि रेखीय प्रवेगिता गति करता पदार्थना छे कि पदार्थ सुरेख पथ पर गति करतो होय ने त्यारे समीकरणथी आपणे एनी झड़प, वेग, समय, अंतर बधुं मापी शकीए छीए। बराबर छे। परंतु पदार्थ अमुक ऊंचाई उपरथी नीचे पड़तो होय त्यारे शुं, त्यारे केटला समयमां नीचे पड़े छे, केटલું अंतर कापे छे, केटलो वेग धारण करे छे, केटला प्रवेगथी नीचे અથડાય छे, जे बधुं शोधવું હોય ने तो ए नी जग्याए सिम्पल शुं मूकी देवानुं, ए बराबर जी अने जी नी किंमत केटली लेवानी 9.8 गुणिया 10 सॉरी 9.8 मीटर प्रति सेकंड स्क्वेर। राइट। ओके। तो आ रीते आपणे समझी शकीए छे। हवे एना पछी एक उदाहरण है, उदाहरण 10.3। बराबर। आपणे एने समझवानो प्रयत्न करिए। उदाहरण 10.3। चलो तो उदाहरण 10.3 हूँ तमने अहींया समझावुं। चलो उदाहरण 10.3 शू है। 10.2 कि एक कार कोई छाजली परथी 0.5 सेकेंड में नीचे जमीन पर पड़े छे। बराबर। हवे हूँ रकम नहीं लखतो। बराबर। चौपड़ी तमारी जोड़े छे, हूँ खाली एनी अंदर जे किंमतो आपी छे बधुं जोईने लखुं छुं। बराबर है। चलो तो एक कार कोई छाजली, छाजली एटले तमारा घरे अभराई एवुं हशे। बराबर। तो ये छाजली एटले अभराई कहे छे। 0.5 सेकेंड में नीचे जमीन पर पड़े छे एटले पहला तो आपणे लखवानुं छे समय t बराबर 0.5 सेकेंड, एने आपणे 1/2 सेकेंड पण लखी शकीए छीए। बराबर। चलो गणतरीनी सरलता खातर जी નું मूल्य 10 लेवानुं छे। बराबर। એટલે जी बराबर 10 આપણે લેવાનું છે। बराबर છે। चलो हवे पहला कार छाजली पर है एटले एनी प्रारंभिक अवस्था शून्य है एटले प्रारंभिक वेग केवो आवशे, शून्य आवशे। बराबर है। तो आपणे लखीशुं प्रारंभिक वेग u बराबर 0 मीटर सेकेंड इनवर्स। बराबर। गुरुत्वीय प्रवेग जी ए 10 लेवानुं छे। बराबर। बीजुं आपणने कारनो प्रवेग जे छे ए लखी दईशुं। कारनो प्रवेग ए बराबर 10 मीटर सेकेंड माइनस 2 घात। बराबर है। चलो कारनो प्रवेग पण आपणे केटलो प्रवेग लेवानो, जेटलो आपणे जी નું मूल्य लईए छे एटलो कारनो प्रवेग आपणे लई लेवानो छे। बराबर है। तो पहला आपणे शुं करीशुं, जमीन पर અથડાતી वखते कारनो वेग केटलो हशे। बराबर। जमीन पर અથડાતી वखते कारनो वेग केटलो हशे ए आपणे शोधवानुं छे। बराबर है। तो पहलो प्रश्न, जमीन पर અથડાતી वखते झड़प। बराबर। आ आपणे शोधवुं छे, तो एनी माटे आपणे शुं करीशुं तो कि झड़प v बराबर 80। बराबर। केम आ u क्या गयुं तो u बराबर आपणे केटला 0 लेवाना छे। तमने समझ ना पड़े तो v बराबर u प्लस 80 आखुं सूत्र लख्युं। बराबर। u बराबर 0 लेता तो v बराबर 80 थई जाए। बराबर। तो v बराबर a बराबर केटला लेवाना छे 10 अने t बराबर 1/2। बराबर। 0.5 लई शकाय ने 1/2 लई शकाय। अहीं छेद उडाडशो એટલે 2 पंचा 10। बराबर। एटले v बराबर 5 मीटर सेकेंड इनवर्स।
બરાબર છે। તો જમીન પર અથડાતી વખતે એની જે ઝડપ છે, એનો જે વેગ છે એ 5 મીટર સેકન્ડ ઇન્વર્સ મળે છે। બરાબર છે। ચલો આપણે બીજું શોધીએ। હવે બીજું શું શોધવાનું છે? 0.5 સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ કેટલી હશે? બરાબર, તો આપણે શોધવાનું છે સરેરાશ ઝડપ। બરાબર, સરેરાશ ઝડપ એટલે શું? તો કે પ્રારંભિક વેગ અને અંતિમ વેગનો સરવાળો કરીને ભાગ્યા 2 કરી દેવાનું। પ્રારંભિક વેગ કેટલો? તો કે 0। અંતિમ વેગ v બરાબર કેટલો? હમણાં શોધ્યો 5 અને છેદમાં 2। 5 ભાગ્યા 2 એટલે 5ના અડધા કેટલા થાય? અઢી થાય, એટલે 2.5 થાય। બરાબર, તો સરેરાશ ઝડપ જે છે એ 2.5 મીટર સેકન્ડ ઇન્વર્સ મળે છે। ત્રીજું શું શોધવાનું છે? જમીનથી છાજલી કેટલી ઊંચાઈ પર હશે? બરાબર, જમીનથી છાજલી વચ્ચેનું અંતર શોધવાનું છે। બરાબર, એટલે આપણે શોધીશું કાપેલું અંતર અથવા તો જમીનથી છાજલી વચ્ચેનું અંતર, છાજલી વચ્ચેની ઊંચાઈ। ઓકે, ચલો તો એની માટે આપણે એક સૂત્ર લઈએ, S બરાબર UT પ્લસ 1/2 AT સ્ક્વેર। બરાબર, તો S બરાબર U બરાબર તો 0 મૂકી દઈએ। બરાબર, 1/2 ઇન્ટુ A બરાબર મૂકીએ 10 ગુણ્યા T બરાબર છે 0.5 અથવા તો 1/2 વર્ગ। બરાબર, એટલે S બરાબર આ પદ આખું 0 થઈ ગયું એટલે લખતો નથી। અહીંયા 2, 5, 10 ઉડી શકે છે, તો અહીંયા 5 કરી નાખું છું। બરાબર છે, 1/2 વર્ગ છે। બરાબર, એટલે 1/2 વર્ગ 4 થશે। બરાબર, એટલે S બરાબર 5/4 થશે। બરાબર, 5/4 કરો તો 4 એકા 4, ભાગ ચાલતો નથી, 0.4 દૂની 8, 4 પંચા 20 એટલે 1.25। તો S બરાબર 1.25 મીટર। તો જમીનથી છાજલી વચ્ચેની જે ઊંચાઈ છે 1.25 મીટર જેટલી મળે છે। બરાબર, આમ સરળતાથી આપણે એક્ઝામ્પલ ગણી શકીએ છીએ। ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે, તમારે જાતે ગણવાનો રહેશે। બરાબર, એક વખત સમજીને જોઈને જાતે ગણ લેવાનો। બરાબર, ઓકે, ચલો એના પછી છે ઉદાહરણ 10.3। બરાબર, એ તમારે હોમવર્કમાં કરવાનું છે। બરાબર, તમારે જાતે થોડું સમજવાનો પ્રયત્ન કરવાનો છે। બરાબર, સૂત્ર બધા તમને આવડે છે। અહીં આગળ વર્ગમૂળમાં 196 છે, 196નું વર્ગમૂળ નીકળે છે 14। બરાબર, તો સિમ્પલ ગુણાકાર ભાગાકારની બધી ક્રિયાઓ છે જે તમને આવડે એવી છે। બરાબર, એના પછી છે મુક્ત પતનનું તમે શું અર્થઘટન કરશો? અને બીજો પ્રશ્ન છે ગુરુત્વીય પ્રવેગનું તમે શું અર્થઘટન કરજો? બંને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। મેં જ્યારે તમને થિયરી શરૂઆત કરી ત્યારે આ બંનેના જવાબ તમને આપ્યા જ છે, એટલે તમને આવડશે। રાઈટ, ચલો હવે આપણે જોઈએ આગળ દળ વિશે। બરાબર, ચલો દળ, તો દળ શું છે? પહેલું તો દળ એટલે કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે। બરાબર છે, પદાર્થનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ દર્શાવે છે, એ આપણે સમજી ગયા છે। બરાબર, પદાર્થનું દળ હંમેશા કેવું રહે છે? અચળ રહે છે, તે કોઈ દિવસ બદલાતું નથી, કારણ કે નિશ્ચિત જથ્થો છે। દળ એટલે કે પદાર્થનો કોઈ નિશ્ચિત જથ્થો જે કોઈ દિવસ ક્યારે પણ કોઈ સમયે બદલાઈ શકતો નથી। પૃથ્વી પર, ચંદ્ર પર, સૂર્ય પર કોઈ દિવસ દ્રવ્ય બરાબર બદલાય નહીં, હંમેશા કેવું રહે? દ્રવ્ય અથવા તો દ્રવ્યમાન હંમેશા અચળ રહે છે। બરાબર છે, ઓકે। તો એક સ્થાનેથી બીજા સ્થાને જતાં પણ દ્રવ્યમાન એટલે કે દળ, એટલે અંગ્રેજીમાં એને માસ કહેવાય, તે બદલાતું નથી। બરાબર, ચલો આપણે વજન વિશે જોઈશું।
દળ અને વજન, જો મોસ્ટ આઈએમપી આ બંને પ્રશ્ન છે પરીક્ષા માટે, બરાબર. આગામી એકમ કસોટી છે તેમાં ગુરુત્વાકર્ષણ, મુક્ત પતન, દળ અને વજન આ મોસ્ટ આઈએમપી છે. લખી લેજો, હું બોલું છું. ગુરુત્વાકર્ષણનો ટૉપિક એટલે કે શરૂઆતમાં જે આવે છે તે બધું જ સાર્વત્રિક અચળાંક, સૂત્ર અને આ છે નિયમ. ગુરુત્વાકર્ષણ, એના પછી શું કીધું? મુક્ત પતન, એના પછી શું કીધું? દળ અને વજન, બરાબર. એ મોસ્ટ આઈએમપી છે. ચલો વજન આપણે વાત કરીએ. વજન એટલે અંગ્રેજીમાં વેટ કહેવાય. શું કહેવાય? વેટ. ઓકે, તો વજન એ શું છે? તો પૃથ્વી જે છે એ દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષી રાખે છે, બરાબર છે. પૃથ્વી જે બળથી દરેક પદાર્થને પોતાને આકર્ષે છે ને તેને પદાર્થનું વજન કહેવામાં આવે છે, બરાબર છે. પૃથ્વી પદાર્થને જે બળથી આકર્ષે છે તેને વજન કહેવાય. જેમ કે મને અત્યારે પૃથ્વી આકર્ષે છે તો એ આકર્ષણ બળને વજન કહી શકાય છે. હા ભાઈ, બળ એ એક પ્રકારનું વજન છે, સમજો, બરાબર. પદાર્થ પર પૃથ્વીનું જે આકર્ષણ બળ લાગે છે એને પદાર્થનું શું કહેવાય? વજન કહેવામાં આવે છે, સમજો, બરાબર. હવે વજન ને બળ સાથે ખૂબ જ નજીકનો સંબંધ છે, બરાબર. વજનમાં બળ આવી જાય છે, બળ લાગે છે માટે વજન લાગે છે. સમજો, અત્યારે પૃથ્વી પર હું અત્યારે ઊભો છું તો પૃથ્વી ઉપર ક્યાંક વજન લાગી રહ્યું છે, પૃથ્વી મને આકર્ષી રહી છે, પૃથ્વી મારા ઉપર આકર્ષણ બળ લગાવી રહી છે. એનો અર્થ કે મારું વજન નક્કી થઈ રહ્યું છે, એ પદાર્થનું વજન કહેવાશે, બરાબર છે. હવે બીજા નિયમનું સૂત્ર તો આપણે જાણીએ છીએ કે F બરાબર ma થાય છે, બરાબર છે. પણ હવે એની જગ્યાએ અહીં શું મૂક્યું છે? g મૂક્યું છે. કેમ g મૂક્યું છે? સ્મોલ g. કારણ કે સ્મોલ g ક્યારે આવે? જ્યારે નીચેની દિશા તરફ હંમેશા બળ લાગે છે ને ત્યારે સ્મોલ g આવે છે, સમજો. એટલે એની જગ્યાએ આપણે સ્મોલ g મૂકી દીધું. ગુરુત્વીય પ્રવેગ, બરાબર છે. ઓકે, હવે શું અહીંયા કે પૃથ્વી દરેક પદાર્થને એક નિશ્ચિત બળથી આકર્ષે છે. આ બળ પદાર્થના દ્રવ્યમાન અને ગુરુત્વ પ્રવેગ g ઉપર આધાર રાખે છે, બરાબર. એટલા માટે જો દ્રવ્યમાન એટલે m અને g, બરાબર, એની જગ્યાએ g મૂક્યું એટલે ગુરુત્વ પ્રવેગ. એટલે આ બળ એ દળ અને ગુરુત્વ પ્રવેગ બંને ઉપર આધાર રાખે છે, એનો મતલબ આ થયો, બરાબર. બીજા નિયમમાં એની જગ્યાએ g મૂકી દીધું છે, રાઈટ. ચલો, હવે વજનને વેટ કહેવાય તો હવે એફની જગ્યાએ અહીં શું મૂકી દીધું? w મૂકી દીધું, બરાબર. વજનને અંગ્રેજીમાં વેટ કહેવાય તો આ સૂત્રમાં એફની જગ્યાએ શું મૂકી દીધું? w મૂકી દીધું. ઓકે, ચલો. પદાર્થનું વજન એ એક બળ છે જેના વડે તે પૃથ્વી તરફ આકર્ષાય છે, બરાબર. મેં કહ્યું એ પ્રમાણે કે પદાર્થનું વજન શું છે? તો એ એક પ્રકારનું બળ છે કે જેના વડે પૃથ્વી તરફ તે સતત આકર્ષાયેલું હોય છે. વજનનો એસઆઈ એકમ એ બળનો એસઆઈ એકમ જેવો છે. બળનો એસઆઈ એકમ ન્યૂટન છે તો વજનનો એસઆઈ એકમ પણ ન્યૂટન જ છે, એટલે કે કેપિટલ N તેની સંજ્ઞા થશે. વજન જે છે હંમેશા કઈ દિશા તરફ લાગુ પડે? તો કે નીચેની દિશા તરફ લાગુ પડે છે, જેને અધો દિશા તરફ લાગુ પડે છે એવું પણ કહી શકાય છે. હવે વજન જે છે એને મૂલ્ય પણ હોય છે અને દિશા એટલે કઈ દિશા? નીચેની દિશા હમણાં જ વાત કરી. અને વજનને તો મૂલ્ય હોય કે ભાઈ 40 કિલોગ્રામ, 50 કિલોગ્રામ, 60 કિલોગ્રામ વગેરે, રાઈટ. ચલો, હવે અહીંયા જો અહીંયા m જે છે, બરાબર, વેટ ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ g. એટલે આપણને એક સરસ સૂત્ર મળી ગયું. જો w બરાબર mg, w બરાબર mg, યાદ રાખજો, w બરાબર mg. આ મનમાં 2-3 વાર બોલી જવાનું, w બરાબર mg. તમને પરીક્ષામાં પૂછાય કે પદાર્થના વજનનું સૂત્ર ખાલી જગ્યા છે તો શું આવે? w બરાબર mg, રાઈટ. ચલો,
જીનું મૂલ્ય અચળ છે. આપેલ સ્થળે જીનું મૂલ્ય અચળ છે, તેથી કોઈ આપેલ સ્થળે પદાર્થનું વજન તેના દ્રવ્યમાન એમના સમપ્રમાણમાં હોય છે, એટલે કે W ઇઝ પ્રપોર્શનલ ટુ M. બરાબર. જો જીનું મૂલ્ય અચળ હોય તો W બરાબર M જ થાય. આ કારણે જ આપેલ સ્થળે પદાર્થના વજનને આપણે તેના દ્રવ્યમાનના માપ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકીએ છીએ. કોઈ પદાર્થનું દ્રવ્યમાન દરેક સ્થાને એટલે કે પૃથ્વી પર કે અન્ય ગ્રહ પર સમાન રહે છે, જ્યારે પદાર્થનું વજન તેના સ્થાન પર આધારિત છે. ભાઈ બરાબર, વજન જે છે તેના સ્થાન પર આધારિત હોય છે, કારણ કે વજન એ હંમેશા નિશ્ચિત હોતું નથી, ચોક્કસ રહેતું નથી, એમાં વધારો ઘટાડો થઈ શકે. જે માટે વજન એ તેના સ્થાન પર આધાર રાખે છે કે તમે કયા સ્થાન પર છો. બરાબર. ચલો હવે એના પછી જોઈશું આપણે પદાર્થનું ચંદ્ર પર વજન. બરાબર છે. હવે આ જે મેથેમેટિકલ સ્ટેપ છે એ કંઈ આપણે કરવાની જરૂર નથી, પણ આપણે એક વસ્તુ અહીંયા સમજી લઈશું. આ બરાબર છે કે પદાર્થનું ચંદ્ર પર વજન. પદાર્થનું ચંદ્ર પર વજન એ પૃથ્વીના વજન કરતાં 6 ભાગ જેટલું હોય છે. આ વસ્તુ સમજી લો અને તૈયાર કરી દો કે પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું હોય. ધારો કે મારું પૃથ્વી પર 60 કિલોગ્રામ વજન છે, તો ચંદ્ર પર કેટલું હશે? તમે બોલી શકો અત્યારે, ભલે મને ના સંભળાય. જો મારું વજન પૃથ્વી પર 60 કિલોગ્રામ છે, તો ચંદ્ર પર મારું વજન છે ને પૃથ્વીના વજન કરતાં 6 ભાગ જેટલું કરવાનું, એટલે 60નો 6 ભાગ કરવાનો, એટલે ચંદ્ર પર મારું વજન કેટલું થઈ જાય? 10 કિલોગ્રામ થઈ જાય. આટલો ફરક પડે જો ચંદ્ર પર વજન. બરાબર છે. તો આ વસ્તુ મેઇન છે, એટલે એ તમારે આ સમજી લેવાનું. આ મેથેમેટિકલ સ્ટેપ તમારે યાદ રાખવાની જરૂર નથી, એટલે હું સોલ્વ પણ કરાવતો નથી. બરાબર, કારણ કે આ મેથેમેટિકલ સ્ટેપ આપણને આપેલા હોય પહેલેથી, પછી આપણે ગણીએ, કારણ કે પૃથ્વીનું ત્રિજ્યા આપી, ચંદ્રની ત્રિજ્યા આપી, વગેરે જેવું. બરાબર. તો અહીંયા આ વસ્તુ ખાસ સમજવા જેવી હતી. ઓકે, ચલો એના પછી જે નાનકડા એક્ઝામ્પલ છે એ આપણે સહેજ જોઈ લઈશું. બરાબર છે. હવે અહીં બહુ સરસ મજાનું એક્ઝામ્પલ છે. જો એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે. કેટલું છે? 10 કિલોગ્રામ છે. પૃથ્વી પર તેનું વજન કેટલું હશે? બરાબર. હવે પદાર્થનું દળ આપ્યું છે 10 કિલોગ્રામ. બરાબર, એટલે M બરાબર 10 કિલોગ્રામ લીધું. G બરાબર 9.8 આપણને ખ્યાલ છે. સૂત્ર વાપર્યું. કયું સૂત્ર આવે? વજન શોધવાની વાત આવે ત્યારે W બરાબર mg સૂત્ર આવે. રાઈટ. એમની કિંમત મૂકી, જીની કિંમત મૂકી, સિમ્પલ ગુણાકાર કર્યો. 10 ગુણ્યા 9.8 એટલે 98 ન્યૂટન. તો વજન થાય 98 ન્યૂટન જેટલું. બરાબર છે. તો આમ સિમ્પલ એક્ઝામ્પલ આ રીતે સોલ્વ કરી શકાય છે. બરાબર છે. ઓકે, એના પછી છે 10.5. એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા 10 ન્યૂટન મળે છે. તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું થશે? બરાબર. પૃથ્વી પર વજન કેટલું છે? 10 ન્યૂટન. તો ચંદ્ર પર કેટલું હશે? તો 6 ભાગ જેટલું કર દો ને, 10 ભાગ્યા 6 એટલે તમને જવાબ મળી જશે. કારણ કે હમણાં મેં મારા વજનનો જ દાખલો આપ્યો કે જો મારું વજન 60 કિલોગ્રામ હોય તો ચંદ્ર પર મારું વજન કેટલું? તો મારા 60 કિલોગ્રામને મેં 6 વડે ભાગ્યું, 6 ભાગ જેટલું છે એટલા માટે 6 વડે ભાગ્યું. તો અહીં આગળ જુઓ, ચંદ્ર પર વજન બરાબર 1/6 ઓફ પૃથ્વીનું વજન. જો પૃથ્વી પર તેનું વજન, તો અહીંયા મૂન લખ્યું છે. WM એટલે વેટ ઓફ મૂન. બરાબર, વેટ ઓફ મૂન એટલે WM. વેટ WE એટલે શું? વેટ ઓફ અર્થ. વેટ ઓફ અર્થ અપોન 6. વેટ ઓફ અર્થ 10 છે, ભાગ્યા 6 છે. 10 ભાગ્યા 6 કરો તો 1.67 મળી જાય. બરાબર. તો ચંદ્ર પર 1.67 ન્યૂટન જેટલું વજન થાય છે. બરાબર છે. ઓકે, પ્રશ્ન અહીં આપેલો છે આગળ. પદાર્થના દળ તથા તેના વજન વચ્ચે શું તફાવત છે? તો હમણાં જ આપણે ચર્ચા કરી, એમાંથી તમને ઘણા બધા મુદ્દા મળી જશે. જેમ કે દળ એટલે શું, દળની વ્યાખ્યા, દળનો એકમ, વજનનો એકમ,
બરાબર છે. દળ શાનાથી મપાય, વજન શાનાથી મપાય, ભૌતિક તુલાંત રાજવા વડે તમને ખ્યાલ છે. બરાબર. ઓકે, તો તમે દળ કેવી રાશિ, વજન કેવી રાશિ છે, બરાબર, બધું તમે આરામથી ઘણા બધા મુદ્દા છે લખી શકશો. બરાબર. અને હું તમને લખીને પણ મોકલીશ. કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વીના વજન કરતાં 1/6 ભાગનું કેમ હોય છે? બરાબર. હવે એમાં ઘણી બધી બાબતો ઇફેક્ટ કરતી હોય છે. બરાબર. કારણ કે અહીંયા પૃથ્વી પર મેઇન તો જે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય છે એ ખૂબ જ વધારે છે. જ્યારે જેમ જેમ પૃથ્વીની સપાટીથી આપણે ઉપર જઈએ છીએ, બરાબર, તેમ તેમ ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં ઘટાડો થાય છે. અને ચંદ્રની સપાટી પર લગભગ બહુ જ ઓછા પ્રમાણમાં આ ગુરુત્વાકર્ષણ બળ રહેલું હોય છે. બરાબર. બીજું, જે ચંદ્ર છે એની સપાટી, એનું દ્રવ્યમાન, બરાબર, એની ત્રિજ્યા, એનું કદ, એ બધાને ધ્યાનમાં રાખીને 1/6 ભાગ જેટલું વજન એ ચંદ્ર પર થાય છે તેમ કહી શકાય છે. બરાબર. આપણે અહીંયા સુધી રાખીશું લગભગ. હા, ઓકે. જય મહારાજ.